અધ્યાય 17 શ્લોક 28. હે પાર્થ, શ્રદ્ધા વિના કરવામાં આવેલ યજ્ઞ, આપવામાં આવેલ દાન, કરવામાં આવેલ તપ કે અન્ય કોઈ શુભ કર્મને અસત કહેવામાં આવે છે. આવું કર્મ ન તો આ લોકમાં લાભદાયક બને છે કે ન તો મૃત્યુ પછીના લોકમાં. આ શ્લોકમાં ભગવાન ખૂબ જ દ્રઢ અને સ્પષ્ટ નકારાત્મક નિવેદન કરે છે. તેઓ સૂચવે છે કે જો વ્યક્તિમાં શ્રદ્ધા જ ન હોય તો તે બહારથી ગમે તેટલું ભવ્ય, મહાન કે પ્રશંસનીય કાર્ય કરે, છતાં આધ્યાત્મિક દ્રષ્ટિએ તેનું સાચું ફળ મળતું નથી, ન અહીં અને ન પરલોકમાં. કોઈ પણ કર્મનું પરિણામ માત્ર બહારથી કરવામાં આવેલી ક્રિયા પર આધારિત નથી હોતું. તે કર્મ કરનાર વ્યક્તિની શ્રદ્ધા, આંતરિક વિશ્વાસ અને દ્રઢ નિષ્ઠા ઉપર પણ આધાર રાખે છે. આ આંતરિક દ્રઢતાને અહીં સ્થિતિ તરીકે સમજાવવામાં આવી છે. વ્યક્તિના કર્મથી સારા કે ખરાબ જે પરિણામો ઊભા થાય છે તેની ગુણવત્તા ઘણી હદ સુધી એ વાત પર આધારિત છે કે તે કર્મ કેટલી શ્રદ્ધા અને આંતરિક નિશ્ચયથી કરવામાં આવ્યું છે. ભગવાન અહીં અંતિમ અને નિર્ણાયક રીતે કહે છે કે યજ્ઞ કરવામાં આવે, તપ કરવામાં આવે કે દાન આપવામાં આવે, જો તે શ્રદ્ધા વિના કરવામાં આવે તો તેને અસત કહેવામાં આવે છે. સંસ્કૃતમાં અસતનો અર્થ અસત્ય, અવાસ્તવિક અથવા સાચા અસ્તિત્વથી રહિત એવો થાય છે. જે કર્મ પરમ સત્ય અને સાચી શ્રદ્ધાના આધારથી વિમુખ છે તે આધ્યાત્મિક દ્રષ્ટિએ ઇચ્છિત પરિણામ આપી શકતું નથી. તેથી ધાર્મિક કે આધ્યાત્મિક કર્મો માત્ર બહારથી કરવા પૂરતા નથી. જો તે કર્મોની પાછળ શ્રદ્ધા, નિષ્ઠા અને સાચી આંતરિક ભાવના ન હોય તો તે સાધકને અપેક્ષિત આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જતા નથી. આ દ્વારા ભગવાન સ્પષ્ટ કરે છે કે આધ્યાત્મિક વિકાસ માટે શ્રદ્ધા અનિવાર્ય છે. શ્રદ્ધા વિના સાચી આંતરિક પ્રગતિ અને વ્યક્તિત્વનું ઉન્નતીકરણ શક્ય નથી. ભગવાન કહે છે કે આવી વ્યક્તિ આ જીવનમાં કે ભવિષ્યમાં કોઈ મહાન આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરી શકતી નથી, કારણ કે તેના જીવન અને કર્મમાંથી સતનું તત્વ દૂર થઈ ગયું છે. જો જીવનમાંથી સત્ય, સતને દૂર કરી દેવામાં આવે તો જીવનની સાચી દિશા અને અર્થ બંને ખોવાઈ જાય છે. આમાંથી આપણને એક ખૂબ મોટો પાઠ મળે છે. પરંતુ આ નિયમ માત્ર આધ્યાત્મિક ક્ષેત્રમાં જ લાગુ પડતો નથી. આપણા રોજિંદા વ્યવહારિક જીવનમાં પણ શ્રદ્ધા એટલી જ જરૂરી છે. વ્યવસાય હોય, અભ્યાસ હોય, કોઈ જવાબદારી હોય કે કોઈ મોટું લક્ષ્ય, જો વ્યક્તિને પોતાના કાર્યમાં, પોતાની ક્ષમતામાં અને જે દિશામાં તે પ્રયત્ન કરી રહ્યો છે તેમાં જ વિશ્વાસ ન હોય તો તે કાર્યમાં સંપૂર્ણ શક્તિથી જોડાઈ શકતો નથી. આ જીવનનો એક સર્વસામાન્ય નિયમ છે. જે કાર્યમાં આપણી શ્રદ્ધા નથી તેમાં આપણે આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ મૂકી શકતા નથી. તેથી દુનિયાના વ્યવહારિક કાર્યો હોય કે આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યો, પરિણામની ગુણવત્તાને અસર કરતું એક મહત્વપૂર્ણ તત્વ છે આપણી શ્રદ્ધા, નિષ્ઠા અને આંતરિક પ્રતિબદ્ધતા.